સાચો જયભીમ. હું એડવોકેટ PR સોલંકી. હાલમાં મને માહિતી મળી છે કે એક લાખણી તાલુકાનું જે શેષણ ગામ છે દિયોદર લાખણીમાં, ત્યાં એક મર્ડર થઈ ગયું છે. ત્યાંના વ્યક્તિનું મર્ડર થયું છે અને મળતી માહિતી મુજબ ફરિયાદ બંધ થઈ ગઈ છે. હું આ બાબતે એટલું કહેવા માગું છું કે આ જે મર્ડર થયું છે એ પોલીસ પર સવાલ ઉઠાવે છે અને કાયદો વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કથળો એવું લાગી રહ્યું છે. તો હું પોલીસ ડિપાર્ટમેન્ટના સાથીઓ અધિકારીઓને કહેવા માગું છું કે જ્યારે પણ આવી ઘટનાઓ બને એના પહેલાં કાર્યવાહી કરવામાં આવે અને અગાઉ કોઈ અરજી આપે કે ભાઈ મારી પર ખતરો છે, હુમલો થવાની, તો એનું તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ. પછી બનાવ બન્યા પછી પોલીસ દોડે અને પછી કાર્યવાહી કરે તો મતલબ નહીં, માણસ મરી જાય છે. તો જે હુમલો થાય એના પહેલાં જો કોઈ અરજી આપે એના પહેલાં કાર્ય થવી જોઈએ એવી હું માંગ કરું છું. અને તમામ સાથીઓને કહું છું કે જ્યારે પણ આવો હુમલો બનવાની શક્યતા હોય તો તમારી પોતાની ગાડીમાં કેમેરા ગોઠવો અને શક્ય હોય તો તમારા ખીચામાં પેન દ્વારા કે એવો કેમેરો રાખો જેનાથી તમને બેનિફિટ મળી શકે. અને એવા લુખ્ખા અસામાજિક તમારા એરિયામાં જવાનું ટાળો. અને દેખો, એકદમ પોલીસ આવશે નહીં. તમારો જીવથી તમે જો જીવથી ગયો વ્યક્તિ, હવે પોલીસ કાર્યવાહી થશે ગમે તે, પણ એ વ્યક્તિ તો જીવથી ગયો ને. કોઈને કોઈ અધિકાર નથી ડાયરેક્ટ સીધું મારવાનો. કાયદાકીય જે બી પ્રોસેસ હોય, ધારો કે કોઈ ગુનેગાર હોય એને પણ કોઈને મારવાનો અધિકાર નથી, પોલીસને પણ નથી કે કોઈને પણ. તો આ તબક્કે પોલીસ ઉપર સવાલ ઉઠે છે. તો પોલીસ વિભાગને હું એટલું કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડવામાં આવે અને આવા ફરીથી ગુના ના બને એ માટે તકેદારી રાખે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.